क्या पीगा हालो आपणे भणवानुं छे अनोन्य प्रेरकत्व। हालो आ ध्यान राखो बधाय। एमां बे गूंचड़ा आवे पहेला ध्यान राखो। आत्मा प्रेरकत्वमां एक ज गूंचड़ुं दोर्युं खाली याद होय तो। अनन्य प्रेरकत्वमां बे गूंचड़ा आवे। गूंचड़ा नंबर 1 गूंचड़ा नंबर 2। पहेला गूंचड़ानो प्रवाह I1 आमांथी पसार थाय तो आनी अंदर चुंबकीय क्षेत्र उत्पन्न थाय μ0 ni मुजब। आ चुंबकीय क्षेत्र रेखा बीजा गूंचड़ामां संकळाय। અમે એમ કહેતો પહેલા ગૂંચળાનો પ્રવાહમાં ફેરફાર કરવું તો આની અંદર ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો આની સાથે સંકળાયેલી ધારો કે પ્રવાહ મેં વધાર્યો તો આનું ચુંબકીય ક્ષેત્ર વધશે તો આની સાથે સંકળાયેલ ક્ષેત્રરેખામાં ફેરફાર થયો વધારો થયો આમાં ઈએમએફ ઉત્પન્ન થાય તો આમાં ઈએમએફ કોના કારણે ઉત્પન્ન થયો પહેલા ગૂંચળાના પ્રવાહના કારણે એટલે આનું નામ આપ્યું છે અનન્ય અન્ય દ્વારા ઉત્પન્ન થવું એને બોલાય અનન્ય પ્રેરકત્વ રેડી तो आनो फ्लक्स है बीजा आमा आटा धारो के N2 છે એક આટાનો ફ્લક્સ ϕ2 છે તો આમાં ટોટલ ફ્લક્સ N2 ϕ2 પ્રોપોર્શનલ ટુ I1 આનો ફ્લક્સ આના ગૂંચળાના પ્રવાહ ઉપર આધાર રાખે આ સપ્રમાણતા કાઢવા માટે અચળાંક મૂકો જેને બોલાય મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ અનન્ય પ્રેરકત્વને ઇંગ્લિશમાં બોલાય મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M થી સ્પેલિંગ શરૂ થાય એટલે M એનો સિમ્બોલ રાખેલો છે અનન્ય પ્રેરકત્વ તો M બરાબર થાય N2 ϕ2 બાય તો બે ના સૂત્ર હરખા જ આવ્યા L નું સૂત્ર કાલ ભણાવ્યું ને N ϕ બાય I જ હતું નાનું N ϕ બાય I જ છે જોઈ લો પણ બે માં ફરક છે આત્મ પ્રેરકત્વ ગોતતા હોય તો જેનું ફ્લક્સ છે ને એનો જ પ્રવાહ લેવાનો અનન્ય પ્રેરકત્વ ગોતો ને તો એક ગૂંચળાનું ફ્લક્સ આવે ને બીજા ગૂંચળાનો પ્રવાહ છે જોઈ લો બે અલગ અલગ વસ્તુ છે સમજાણું ધ્યાન રાખજો આત્મ પ્રેરકત્વ પૂછે તો જેનું ફ્લક્સ એનો જ પ્રવાહ અનન્ય પ્રેરકત્વ પૂછે તો એકનું ફ્લક્સ ને બીજાનો પ્રવાહ હાલો એકમને પારિમાણિક સૂત્ર સરખા જ થાય આનો હેનરી થવાનો છે હાલો હવે આનું વિકલન કરવી છે આપણે આનું વિકલન કરો N2 dϕ2 by dt બરાબર M di1 by dt બે બાજુ માઈનસ આપી દો આ શું છે બીજા ગૂંચળામાં ઉદ્ભવતો ઈએમએફ છે ફેરાડેનો નિયમ -n dϕ by dt આ બીજા ગૂંચળામાં ઉદ્ભવતું ઈએમએફ -m di1 by dt આના દાખલા ને આના દાખલા આવશે તમારે અને પૂછાયેલા છે દાખલા પહેલા તો બે સૂત્ર યાદ રાખવાના હાલો હવે આપણે તમને ત્રણ આકૃતિ આપી છે એમાં પહેલી આકૃતિ તમને 2018 માં નીટમાં પૂછાયેલી છે ત્રીજી આકૃતિ છે ને જેડબલઈ નો પ્રશ્ન છે એ પૂછાયેલો છે હાલો બે ગૂંચળા વચ્ચે અનન્ય પ્રેરકત્વ ગોતવાનું છે આપણે બે વર્તુળાકાર ગૂંચળા વચ્ચે ગોતવી અનન્ય પ્રેરકત્વ હાલો એક આ મોટું ગૂંચળું છે વર્તુળાકાર એની કેન્દ્રમાં એક નાનું ગૂંચળું મૂક્યું છે આની ત્રિજ્યા સ્મોલ r આની ત્રિજ્યા કેપિટલ R આમાં આટા છે N1 આમાં પ્રવાહ પસાર કર્યો I1 આ બે ગૂંચળા વચ્ચે અનન્ય પ્રેરકત્વ શોધવાનું છે તમારે હાલો પ્રવાહ કોનો લીધો છે બહારના ગૂંચળાનો તો ફ્લક્સ કોનું ગોતવું પડશે અંદરના ગૂંચળાનું રેડી અલગ અલગ ગોતવાનું આનો પ્રવાહ લીધો તો આનું ફ્લક્સ ગોતવાનું આનો પ્રવાહ લીધો તો આનું ફ્લક્સ ગોતવાનું હાલો હવે આપણે આગળના પાઠમાં ભણ્યા કે રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવે μ0 ni બાય હાલો આમાં આટા કેટલા છે આટા N1 પ્રવાહ કેવા છે I1 ત્રિજ્યા કેટલી છે કેપિટલ R તો પહેલા ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર આ ગૂંચળા ઉપર આટલું લાગતું હશે હાલો આનો ફ્લક્સ ગોતો ફ્લક્સ નું સૂત્ર પહેલા બોલો હાલો બીજા ગૂંચળાનું ફ્લક્સ ગોતું છે આનું ફ્લક્સ ગોતો આટા કેટલા N2 એની ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું લાગ્યું μ0 N1 I1 by 2R આનું ક્ષેત્રફળ કેટલું થાય સ્મોલ r ત્રીજા વર્તુળાકાર I1 લઈ લો છેદમાં આ વધ્યું μ0 I1 N1 N2 pi r સ્ક્વેર અપોન 2R આ કોનો ફ્લક્સ છે અંદરનું પ્રવાહ કોનો છે બહારનો આ શું થઈ ગયું અનન્ય પ્રેરકત્વ થઈ ગયું બે ગૂંચળા
આ સૂત્ર ત્યાં લખેલું હશે, આવી રીતના આવ્યું. હાલો હવે બીજું, બે સોલેનોઇડ વચ્ચે અનોન્ય પ્રેરકત્વ કેટલું હોય? મોટો સોલેનોઇડ લીધો હોય, એમાં નાનો સોલેનોઇડ મૂક્યો, આની બંને વચ્ચે અનોન્ય પ્રેરકત્વ શોધવાનું છે. એલ એ 8 છે અને એલ લંબાઈનો સોલેનોઇડ છે. આમાં આ ટાઈ N1 છે, આમાં આ ટાઈ N2 છે, આમાં પ્રવાહ પસાર કર્યો I1. એટલે પ્રવાહ કોનો લીધો? બહારનો. તો ફ્લક્સ કોનું ગોતવાનું હોય? અંદરનું. હાલો આપને ખબર છે સોલેનોઇડ અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય μ0 Ni. n શું છે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા N/L. હાલો આનું ચુંબકીય છે, આમાં પ્રવાહ કેટલો છે? આટા. પ્રવાહ આટલું ચુંબકીય ક્ષેત્ર લાગશે અંદરના ગૂંચળા ઉપર. હાલો અંદરના ગૂંચળાનું ફ્લક્સ લખો. આટા કેટલા અંદરના ગૂંચળામાં? ચુંબકીય ક્ષેત્ર કેટલું લાગે છે? 8 છેદ કેટલો છે? એ. હાલો એ I1 ને છેદમાં લઈ લો. I2/I1 is equal to આ બાજુ વધ્યું લખો μ0 N1 N2 A/L. આ અનોન્ય પ્રેરકત્વ થઈ ગયું બે વચ્ચે. આ લખ્યું હશે સૂત્ર, જો ને μ0 N1 N2 A/L આવી ગયો. હાલો ત્રીજી આકૃતિ, આ JEE નો પ્રશ્ન છે, પૂછાયેલો છે. આ કેપિટલ L બાજુ વાળો ચોરસ છે, એની અંદર સ્મોલ l બાજુ વાળો ચોરસ મૂકો. તો આ બંને વચ્ચે અનોન્ય પ્રેરકત્વ શોધવાનું છે. હાલો પ્રવાહ હું બહારના ગૂંચળાનો લઉં તો ફ્લક્સ કોનું ગોતવાનું છે ભાઈ? અંદરના ગૂંચળાનું. હાલો આમાં પ્રવાહ, તો આ દાખલો આપણે ગણેલો છે. ચોરસ કોઇલના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય 2√2 μ0 Ni/πL. આ જોઈ લેજો, દાખલો લખેલો હશે તમે. હાલો કેટલો પ્રવાહ છે? મૂકો અહીંયા I1. આટા કેટલા છે? મૂકો N1. આ પેલાનું ચુંબકીય ક્ષેત્ર લાગશે અંદર ઉપર આટલું. હાલો ફ્લક્સ ગોતો અંદરનું. ફ્લક્સનું સૂત્ર શું? હાલો અંદરના ગૂંચળાનું ફ્લક્સ. આટા કેટલા છે અંદર? એનું ક્ષેત્રફળ કેટલું થવાનું? L2 થાય. ચુંબકીય ક્ષેત્ર કેટલું લાગે? જોઈ દો. હાલો આ પ્રવાહ જવા દો છેદમાં. આ વધુ લખો 2√2 μ0 N1 N2 L2/πL. આ શું છે? આ લખ્યું હશે સૂત્ર અંદર, જો. આ કેમ તારવણી બધી થઈ લખી નાખો આખું બોર્ડ. ઓલો છે નીટનો દાખલો છે ને આ છે JEE નો દાખલો છે. આ બાકી છે. આના દાખલા પૂછાયેલા છે પણ સૂત્ર નથી પૂછાયું. ઓલામાં બેમાં સૂત્ર પૂછાયેલું છે.
હાલો, બે ગુચળા શ્રેણીમાં જોડો તો સમતુલ્ય ઇન્ડક્ટન્સ નું સૂત્ર પેલા L1 + L2 ± આ એમ શું છે, બે ગુચળા વચ્ચે અનન્ય પ્રેરક હતો. એક ગુચળું અહીંયા મૂક્યું બીજું અહીંયા મૂક્યું હોય તો આનું ફ્લક્સ થોડું આની યાર સંકળાય. બે ગુચળા દૂર દૂર હોય બે વચ્ચે અનન્ય પ્રેરક તો શું થઈ જાય? 0. આ સૂત્રમાં એમ 0 મૂકો ને તો અવરોધની જેવું જ થઈ જાય. બે ગુચળા શ્રેણીમાં હોય તો આ અવરોધનો સરવાળો કરો જ નહીં, ઇન્ડક્ટન્સનો સરવાળો થઈ જાય. થઈ ગયો? હવે બે ગુચળા નજીક હોય તો આનું ફ્લક્સ આની યાર સંકળાય. બે ગુચળા નજીક મૂક્યા તો આનું ફ્લક્સ આની યાર સંકળાવાનું. જો પ્રવાહ એક જ દિશામાં આવી રીતના બે ગુચળા હોય બે શ્રેણીમાં તો આનો પ્રવાહ દિશા કેવી બેની? આ પ્લસ લેવાનું. આ જો પ્લસ ઓર માઇનસ છે ને, પ્લસ ક્યારે લેવાનું? બે ગુચળા નજીક હોય ને પ્રવાહ બે માં એક જ દિશામાં હોય તો કેવું લેવાનું? અહીંયા આની શ્રેણી જોડાણ જ કહેવાય. જો આને આમાં તમે જો ને તો થાય તો શ્રેણી જ ને બે. આમાં પ્રવાહ આમ છે ને આમાં પ્રવાહ આમ છે તો કેવી દિશામાં થયા બે પ્રવાહ? તો અહીંયા શું લેવાનું? દાખલામાં લખીને જ આવશે, આકૃતિની દોરે લખીને આવશે. બે પ્રવાહ એક જ દિશામાં છે તો શું લેવાનું? ત્યાં વિરુદ્ધ દિશામાં હોય તો માઇનસ. ઓકે, જેડબલ્યુ પૂછાયેલા છે આના દાખલા. આ શ્રેણી જોડાણમાં આટલું યાદ રાખવાનું. હવે સમાંતર જોડાણ. બે ગુચળા સમાંતરમાં હોય પેલા ઉપર ગુણાકાર ને નીચે સરવાળો કરી નાખવાનો. હવે અહીંયા છે ને એક પદ વધારે આવે, આ પ્લસ ઓર માઇનસ 2m ને અહીંયા માઇનસ m² છે તો પ્લસ છે માઇનસ છે ને. હા, તો બે ગુચળા સમાંતરમાં હોય ને તો એનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ નું સૂત્ર આ થાય. બે ગુચળા દૂર દૂર હોય તો એમ શું લઈ લેવાનું? m0 લઈ લેવાનું. m0 લ્યો તો શું થાય? ઉપર ગુણાકાર નીચે સરવાળો, અવરોધ ની જેવું. અવરોધ બે સમાંતરમાં કરવી ને આપણે, ઉપર ગુણાકાર નીચે સરવાળો, બસ એને જેવું. હાલો, પ્લસ ક્યારે લેવાનું? એક જ દિશામાં પ્રવાહ હોય તો પ્લસ, વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો માઇનસ. આ બે સૂત્રમાં જે m આવે છે ને m શોધવાનું સૂત્ર છે. m બરાબર k √ L1 L2. આ સૂત્રમાં m દેખાય ને, m શોધવાનું સૂત્ર આ છે. એમાં k શોધવાનું સૂત્ર છે પાછું. k છે એને કપલિંગ કોએફિશિયન્ટ કહેવાય. કપલિંગ કોએફિશિયન્ટ, જોડાણ અચળાંક ગુજરાતીનું જોડાણ. એનું સૂત્ર છે સેકન્ડરી ફ્લક્સ અપોન પ્રાઇમરી ફ્લક્સ. શું સૂત્ર? હાલો, હવે થોડોક મગજ ઉપર ભાર દો, અહીંયા ધ્યાન રાખવાનું. આ પ્રાઇમરી ગુચળું સેકન્ડરી ગુચળું બે એકબીજા ઉપર વીંટાળી દઉં તો જોડાણ અચળાંક શું થાય? તો હા બોલો પ્રશાંતભાઈ. નહીં, આજ તો ઓલો કે એનજે નું છે ને કે એમાં જવાનું છે, કાલ ગોઠવજો ને. એનજે માં ઓલું છે જમવાનું ત્યાં. હા, કાલે કઈ નથી, કાલ ગોઠવી દે. હા, હાલો. હવે મેં તમને કહું, પ્રાઇમરી ગુચળું સેકન્ડરી ગુચળું બે એકબીજા ઉપર વીંટાળ્યું હોય બે ના ફ્લક્સ કેવા થઈ જાય? હા, આ બે હરખા થઈ જાય તો k ની કિંમત નીચે લખી હશે 1 થાય. હાલો, આ 1 થઈ જાય, k ની કિંમત 1 થઈ જાય તો એમનું સૂત્ર શું થઈ જાય? √ L1 L2. આ દાખલો છે 26 નંબરનો, નીટમાં 26 નંબરનો દાખલો છે. એમાં તમને આપ્યા હશે ઇન્ડક્ટર એક આપ્યું છે 2 ને 8 આપ્યા હશે. એ મૂકો 2 ને અહીંયા મૂકો 8, 16 એનો વર્ગમૂળ 4. જવાબ હવે એનો 4. હાલો, હવે બીજી આકૃતિ છે ને એમાં બે ગુચળા થોડાક દૂર મૂકેલા છે. આ પ્રાઇમરી ના સેકન્ડરી. હવે જો તો આ ધ્યાન રાખવાનું, આ પ્રાઇમરી છે ને આ સેકન્ડરી. આનું બધું ફ્લક્સ આની યાર સંકળાય જો તો સેકન્ડરી ફ્લક્સ ઓછું થઈ જાય, પ્રાઇમરી વધારે છે. આ ઓછું હોય ને આ વધુ હોય તો k ની કિંમત કેવી થાય? 1 કરતા નાની ને લખી જશે. જો k < 1, 0 કરતા મોટી હોય, થોડુંક તો સંકળાય છે ને. 0 કરતા મોટી હોય ને 1 કરતા નાની હોય. હાલો, હવે આમ ગુચળા ગોઠવો હોય તો એક આમ ગોઠવું છે, બીજું ત્રીજી આકૃતિ છે ને આમ ગોઠવું તો આનું ફ્લક્સ જો આની યાર સંકળાય જો તો સેકન્ડરી ફ્લક્સ શું થઈ જાય? તો k ની કિંમત શું થઈ જાય? આ ત્રણ આકૃતિ દોરી હશે. પહેલી આકૃતિમાં k ની કિંમત 1, બીજી આકૃતિમાં k ની કિંમત 1 કરતા ઓછી ને ત્રીજી આકૃતિમાં k ની કિંમત થઈ જાય 0. કારણ કે આનું ફ્લક્સ આની યાર સંકળાવવાનું નથી. આટલું આવડ્યું? હાલો, એની પછી આવે છે LC દોલનો, LR પરિપથ.
હાલો એલઆર પરિપથ તમને યાદ હોય તો આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આરસી પરિપથ ભણાયો હતો એની જેવો જ આવે એલઆર પરિપથ ઇન્ડક્ટર અને અવરોધને બેટરી આરે જોડો તો શું થાય એલઆર પરિપથ હાલો જેડબ્લ્યુએમ બહુ દાખલા પૂછાયેલા છે એલઆર પરિપથ અને આરસી પરિપથ એક દાખલો તો હોય જ જેડબ્લ્યુએમ પેપરમાં એલઆર અને આરસી હાલો એલઆર પરિપથ એટલે શું ઇન્ડક્ટર અને અવરોધ બેને શ્રેણીમાં જોડી દઉં છું અને બેટરી હારે જોડી દઉં છું તો ઇન્ડક્ટર ચાર્જ થતું જાય એનું સૂત્ર છે ચાર્જિંગ નું I બરાબર V બાય R 1 માઇનસ e રેસ ટુ માઇનસ RT બાય L પેલા તો આ સૂત્ર યાદ રાખવાનું ઓલામાં ખબર આવું સૂત્ર આવ્યું હતું Q બરાબર CV બ્રેકેટ અંદર 1 માઇનસ e રેસ ટુ માઇનસ T બાય RC એવું સૂત્ર હતું પેલા તો આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ એલઆર પરિપથના ચાર્જિંગ નું સૂત્ર છે V બાય R બ્રેકેટ અંદર 1 માઇનસ e રેસ ટુ માઇનસ RT બાય L હાલો આપણે આમાં જુદા જુદા સમય મૂકી આ સૂત્ર નામ લખાય કે નહીં જો તો આને હું છેદમાં લઈ લઉં ઘાત પ્લસ થઈ જાય હાલો હું હવે જુદા જુદા સમય મૂકું 0 મૂકું છું L બાય R મૂકું છું ઇન્ફિનિટી મૂકું શું થાય જોઈ T ની કિંમત 0 મૂકો થાય e રેસ ટુ 0 કોઈ પણ ની 0 ઘાત 1 થાય 1 ભાગ્યા 1 એટલે 1 1 માઇનસ 1 એટલે 0 આના ગણા 0 તો પ્રવાહ શું આવ્યો સાંભળજો બરોબર આ સર્કિટમાં પ્રવાહ ક્યારે 0 હશે અવરોધ અનંત હોય તો પ્રવાહ 0 હોય પ્રવાહ 0 ક્યારે I બરાબર V બાય R પ્રવાહ 0 કરવો તો R કેવો રાખવો પડે અનંત હવે સાંભળજો આનો અવરોધ તો અનંત છે નહીં તો અનંત અવરોધ હશે કોનો તો યાદ રાખજો T બરાબર 0 સમય ઇન્ડક્ટર નો અવરોધ અનંત હોય ક્યાં સમય T ઘણા દાખલા છે આના ધ્યાન રાખજો T બરાબર 0 સમય ઇન્ડક્ટર નો અવરોધ કેટલો લેવાનો તમારે અનંત હાલો L બાય R મૂકો થાય અહીંયા તમે L બાય R મૂકશો તો L ઉડી જાય R ઉડી જાય ને E વધશે આની લસા લઈ લો E માઇનસ 1 અપોન E એની કિંમત આપણે આગળ લખાવી હતી યાદ હોય તો 2.718 થાય એની કિંમત 2.718 માઇનસ એટલે 1.718 ભાગ્યા 2.718 કરશો ને આની કિંમત 0.63 આવશે એટલે હાલો ઇન્ફિનિટી મૂકો થાય કોઈ પણ ની ઇન્ફિનિટી ઘાત એટલે ઇન્ફિનિટી 1 અપોન ઇન્ફિનિટી એટલે 0 1 માઇનસ 0 એટલે 1 શું વધ્યું હાલો તો પ્રવાહ કેટલો આવ્યો V બાય R જેટલો કેટલો આવ્યો હવે મને એમ કહો તો V બાય R પ્રવાહ ક્યારે હોય અહીં રો V ને અહીં રો R તો આનો અવરોધ આવ્યો નહીં અંદર અનંત સમય ઇન્ડક્ટર નો અવરોધ થઈ જાય 0 કેટલો લેવાનો અનંત સમય આ યાદ રાખવાનું 0 સમય ઇન્ડક્ટર નો અવરોધ અનંત અનંત સમય ઇન્ડક્ટર નો અવરોધ 0 આ બે લીટી ભૂલતા નહીં 0 સમયે ઇન્ડક્ટર નો અવરોધ અનંત ને અનંત સમયે ઇન્ડક્ટર નો અવરોધ 0 હવે મને એમ કે પ્રવાહ શું થતો જાય જો પેલા કેટલો પ્રવાહ છે પછી કેટલો થયો વધે છે ઘટે જો તો પ્રવાહ આ મહત્તમ પ્રવાહ છે મેક્સિમમ કરંટ V બાય R જેટલો હોય એનો 63% પ્રવાહ જેટલું જે સમય થતો હોય એને સમય અચળાંક કહેવાય તાવ વડે દર્શાવાય એલઆર પરિપથના સમય અચળાંક નું સૂત્ર થાય L બાય R આરસી પરિપથ નું યાદ હોય તો આરસી આવ્યું હતું સમય અચળાંક આરસી પરિપથ નો આરસી આવ્યો હતો એલઆર પરિપથ નો સમય અચળાંક શું થાય L બાય R કોને કહેવાય સમય અચળાંક મેક્સિમમ પ્રવાહના 63% પ્રવાહ થતા જે સમય લાગે તેને સમય અચળાંક કહેવામાં આવે છે તો આ સૂત્ર આપણે બીજી રીતે લખીએ કે આ ધ્યાન રાખો આ V બાય R શું છે મેક્સિમમ પ્રવાહ છે તો આમ લખીએ કઈ I maximum 1 minus e raised to minus t by tau આમ લખાય ને I L by R એટલે tau છે આ ઊંધો મૂકવો પડે ને R by L છે ને આ સૂત્ર આમે લખાય આ સૂત્ર આમે લખીએ તો I maximum
1 માઇનસ e⁻² માઇનસ RT/L ખાલી અહીંયા આપણે I મેક્સિમમ મૂકી તો આમે લખાય સૂત્ર. હાલો તો આનાય દાખલા આવે છે મેક્સિમમ પ્રમાણ આટલા ટકા પ્રવાહ થાય ને એ મૂકવાનું થાય સમય અચળાંક ગોતવાનો થાય. હાલો તમે જોયું કે પ્રવાહ વધતો જાય છે તો તમને ગ્રાફ દોરવાનો કે પ્રવાહ વિરુદ્ધ સમય નો તો શું થાય પ્રવાહ વધતો જાય પછી પ્રવાહ કેવો થઈ જાય અચળ થઈ જાય છે ને આવો ગ્રાફ આવો છે ને પહેલા પ્રવાહ વધતો જાય પછી આ મેક્સિમમ પ્રવાહ થઈ ગયો V/R જેટલો. આ ચાર્જિંગ ની વાત પૂરી. હવે ઇન્ડક્ટર ચાર્જ કરેલા ઇન્ડક્ટર ને અવરોધારે જોડો તો શું થાય ઇન્ડક્ટર ચાર્જ થઈ ગયો એને અવરોધારે જોડું છું શું થાય હા આ ઇન્ડક્ટર ચાર્જ કર્યું છે ને યારે અવરોધ જોડો તમને ખબર છે ઇન્ડક્ટર માં ઉર્જાનો સંગ્રહ ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં થાય આપણે ભણાવ્યું ને. હવે શું થાય ચાર્જ કરેલા ઇન્ડક્ટર ને જ્યારે તમે અવરોધારે જોડો તો આમાંથી કરંટ ઇન્ડક્ટર માંથી કરંટ અવરોધમાં પસાર થાય ને અવરોધમાં કરંટ પસાર થાય તો આપણે ખબર જૂલ અસર થાય I²RT મુજબ ઉષ્મા ઉર્જાનું રૂપાંતર થતું જાય તો ઇન્ડક્ટર ની ઉર્જાનું રૂપાંતર કેમાં થતું જાય ઉષ્મા ઉર્જામાં થાય. ઇન્ડક્ટર શું થયું ધીમે ધીમે ડિસ્ચાર્જ 1 માઇનસ કાઢી નાખવાનું ઓલામાં ઈ જ હતું સૂત્ર 1 માઇનસ કાઢી નાખો એટલે ખાલી આવું સૂત્ર આ ડિસ્ચાર્જિંગ નું સૂત્ર છે કોનું. આમાં જોવું તો સમય મૂકો તો 0 સમય L/R સમય ઇન્ફિનિટી સમય મૂકીને જોવો તો T0 મૂકો અહીંયા 0 આને આમ લખાય અહીંયા T0 મૂક દો e⁻0 કોઈ પણ 0 કા 0 1/0 ઇન્ફિનિટી આ 1 હું આવ્યું 0 ઇન્ફિનિટી આવ્યું ને. હાલો તો શરૂ T કેટલો મૂકો 0 મૂકો ને e⁻0 છે ક્યાં એટલે 1 સૂત્ર તો રેડી મૂકો ને હા 1 માઇનસ કાઢ્યું ને પછી આને છેદમાં લઈ જાવ T0 મૂકો e ની 0 ઘાત એક થયું 1/1 એટલે 1 એટલે શું આવ્યું ખાલી V/R. હાલો L/R મૂકો તો ને અહીંયા L/R મૂકો તો L ઉડી જાય RR ઉડી જાય 1/E આવશે 1/E ની કિંમત કરશો ને એટલે 0.37 આવશે. હાલો ઇન્ફિનિટી મૂકો ઇન્ફિનિટી અનંત e⁻∞ 1/∞ 0 જો તો પ્રવાહ શું થયો પેલા કેટલો પ્રવાહ હતો પછી એને ઘટીને 0.37 V/R છે પછી 0 થઈ ગયો તો ઇન્ડક્ટર શું થઈ ગયું કારણ કે પ્રવાહ 0 ઇન્ડક્ટર નું ઉર્જાનું સૂત્ર આવું છે 1/Li². I 0 તો ઉર્જા 0 થઈ જાય તો ઇન્ડક્ટર ની બધી ઉર્જા ગઈ ક્યાં અવરોધમાં ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થઈ ગઈ. તો ચાર્જ કરેલા ઇન્ડક્ટર ને જ્યારે અવરોધ આરે જોડો તો ઇન્ડક્ટર ની બધી ઉર્જા ઉષ્મા ઉર્જા રૂપે વિખેરિત થાય છે. હાલો તો ડિસ્ચાર્જિંગ નો ગ્રાફ કેવો આવશે પેલા પ્રવાહ હતો જાય પછી પ્રવાહ ઘટતો ઘટતો 0 થઈ જાય છે અહીંથી ગ્રાફ આમ જાય. આ ડિસ્ચાર્જિંગ નો ગ્રાફ છે કેનો ઓલો કેનો છે ચાર્જિંગ નો ગ્રાફ. એકવાર ધ્યાનથી આખું બોલવા છો આ સૂત્ર લખી નાખજો ભાઈ મેક્સિમમ આવે ક્યારેક આના સ્વરૂપમાં દાખલા આવે છે. ક્યાં ક્યાં આ ઇન્ડક્ટર હોય ને એને એની પાસે અવરોધ તાર નો બનેલો છે અવરોધ તો હશે જ ને એની પાસે દાખલા હોય ને દાખલા તો એની બાજુમાં અવરોધ આપશે હા હા પોતાનો અવરોધ દાખલા આવશે એમાં બાજુમાં અવરોધ જોડેલો જ આવશે કોઈ પણ દાખલો હોય. આ બે લીટી લખી નાખજો ભાઈ. આ દાખલા માટે મોસ્ટ એમપી છે તમને આવડતું હોવું જોઈએ. t બરાબર 0 સમય ઇન્ડક્ટર નો અવરોધ અનંત હોય અને અનંત સમય ઇન્ડક્ટર નો અવરોધ 0 હોય લખો બધા. t બરાબર 0 સમય ઇન્ડક્ટર નો અવરોધ અનંત અને અનંત સમય ઇન્ડક્ટર નો અવરોધ 0 આવું લખો બે લીટી.
હાલો છેલ્લી એક થિયરી ભણાવું છું. એલસી દોલનો. ચાર્જ કરેલા કેપેસિટર ને ઇન્ડક્ટર આરે જોડું તો શું થાય? એલસી દોલનો ભણવાનો છે. અહીંયા ધ્યાન રાખે બધાય. હાલો જો એલસી દોલનો ચાર્જ કરેલા કેપેસિટર ને ઇન્ડક્ટર આરે જોડવી તો શું થાય એ ભણશું. આ એક કેપેસિટર છે સી, આની ઉપર ધારો કે ક્યુ નોટ જેટલો વિદ્યુતભાર છે. આ ચાર્જ કરેલું કેપેસિટર મેં પેલા એ તો કહેતો મેં તમને કેપેસિટર ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માં ભણાવ્યું છે. અંદર કયું ક્ષેત્ર આવે? આની અંદર વિદ્યુત ક્ષેત્ર. કેપેસિટર ની ઉર્જાનું સૂત્ર આવડતો હશે, આવું આવે ને પણ સૂત્ર આવે 1/cv² q²/2c ને 1/qv. ઓકે, હવે આ કેપેસિટર ને ઇન્ડક્ટર આરે જોડું છું. ઇન્ડક્ટર અંદર કયું ક્ષેત્ર હોય અને ઇન્ડક્ટર ની ઉર્જાનું સૂત્ર બોલો તો. ઓકે ચલો હવે થાય હું જોઉં. ચાર્જ કરેલા કેપેસિટર ને જ્યારે તમે ઇન્ડક્ટર આરે જોડો તો આના વિદ્યુતભાર, આની ઉપરનો વિદ્યુતભાર ઇન્ડક્ટર માંથી પસાર થાય. એટલે પ્રવાહ પસાર થયો ઇન્ડક્ટર માં, પ્રવાહ વધતો જાય ત્યાં આ ઉર્જા શું થતી જાય? આની ઉપર વિદ્યુતભાર ઘટતો ગયો તો આ ઉર્જા શું થતી જાય? ઇન્ડક્ટર કેપેસિટર ની ઉર્જા ધીમે ધીમે ઇન્ડક્ટર માં જવા મળશે. ઇન્ડક્ટર ની ઉર્જા વધશે, કેપેસિટર ની ઉર્જા ઘટશે. એક સમય એવો આવશે કેપેસિટર ની બધી ઉર્જા ઇન્ડક્ટર માં જતી રહે, પછી પ્રોસેસ ઉલટાઈ જાય પાછી. હવે આની ઉર્જા આમાં જવા મળે. હવે સાંભળજો બરોબર. આમાં શું છે? પેલા વિદ્યુત ક્ષેત્ર વધારે છે ને ચુંબકીય ક્ષેત્ર અહીંયા 0 છે પેલા. હવે આની ઉર્જા શું થતી જાય? ઘટતી જાય છે. ઓલાની ઉર્જા શું થતી? વધતી જાય છે. પછી ઉલટાય પ્રોસેસ, આમ થાય પાછું આમ થાય. આ શું છે? આ મેગ્નેટિક વેવ્સ. આ ઈએમ વેવ્સ ઉત્પન્ન કરવાનું કામ કરે. વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય આમાંથી. આને બોલે એલસી ઓસિલેટર. વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવાનું કામ. એલસી હર્ટ્ઝ નો પ્રયોગ આવતો તમે એલસી ઓસિલેટર વાપરે છે. આપણે આવશે ઈએમ વેવ્સ ભણી તે હું તમને સમજાય. એલસી ઓસિલેટર નો જ ઉપયોગ કરેલો છે હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરવા માટે. હવે આની ઉર્જા ઘટતી જાય છે, નાની ઉર્જા પછી શું થાય? આની ઉર્જા ઘટતી જાય, નાની પાછી આવું રીતે ઉર્જાના દોલન થાય. આની ઉર્જા આમાં જાય, આની ઉર્જા આમાં જાય. એટલે આનું નામ આપ્યું છે એલસી દોલનો. ઉર્જાના દોલનો થાય ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે. એટલે આનું આ થિયરી નામ તમે જો તો આવું લખ્યું છે એલસી દોલનો. રેડી? ઉર્જાના દોલનો થાય. હાલો તો આની ઉપર વિદ્યુતભાર ઘટતો જાય. તમારે ટી સમય પછી એની ઉપર વિદ્યુતભાર ગોતો ને એનું સૂત્ર છે Q = Q0 cos ઓમેગા t. આ સૂત્ર યાદ રાખજો, દાખલા આવશે આના જ્યારે બને પૂછાયેલા દાખલા. ટી સમય પછી કેપેસિટર પર વિદ્યુતભાર શોધવાનું સૂત્ર Q0. Q0 એટલે શરૂઆતનો વિદ્યુતભાર. ઓમેગા છે એલસી દોલનની કોણીય આવૃત્તિ છે, એનું સૂત્ર છે 1/√LC. ને આવૃત્તિ લખવી તો 2πf. 2π ને છેદમાં જાવ તો આવૃત્તિ લખાય 2π√LC. આ ત્રણ સૂત્ર ત્યાં લખેલા હશે. આ ટી સમય પછીનો કેપેસિટરનો વિદ્યુતભાર શોધવાનું સૂત્ર છે. આ એલસી ઓસિલેટરની કોણીય આવૃત્તિનું સૂત્ર છે અને આ એલસી ઓસિલેટરની આવૃત્તિનું સૂત્ર છે. રેડી? હાલો હવે એની પછીની જે થિયરી છે એડી પ્રવાહ, એ તમારો ટોપિક નીકળી ગયો. એડી પ્રવાહ કોઈ કરવાનું છે નહીં. એની પછી તમને ડીસી મોટર દેખાતી હશે, એ નથી કરવાની. ને એસી જનરેટર મેં તમને કાલ ભણાવ્યું ઈ જ છે. હવે બાકી એક થિયરી રહી ટ્રાન્સફોર્મર, કે આપણે કાલ ભણશું ને. કાલે એમસીક્યુ બધા ગણતા આવવા વિનંતી.